મેષ રાશિના લોકો, શનિદેવ તમારા જીવનમાં ભારે ઉથલપાથલ મચાવશે કારણ કે 17 મેથી શનિદેવ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને હવે તમારા આખા પરિવારની સ્થિતિ અને દિશા બંને બદલાવા જઈ રહ્યા છે. આ વાતને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો, તમે છેલ્લા 2.5 વર્ષથી માનસિક મૂંઝવણનો સામનો કરી રહ્યા છો. તમારા પ્રિયજનો પણ તમારાથી દૂર થઈ ગયા છે. એવું લાગ્યું કે તમારું જીવન ક્યાંક અટવાઈ ગયું છે. કોઈ તમારી મહેનતનું ફળ છીનવી રહ્યું છે. મિત્રો, રાત્રે તમારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેટલું તમે કામ કર્યું, તેટલા જ તમે નિરાશ થયા. મિત્રો, તમે જે વિચાર્યું તેનાથી બરાબર વિપરીત થયું. તમે જેના પર વિશ્વાસ કર્યો, અને તે વ્યક્તિએ તમને દગો આપ્યો. તમારો વિશ્વાસ તૂટી ગયો. સમયના અંતે, તમારું કાર્ય બગડી ગયું. પણ મિત્રો, હવે શનિદેવ તમારા સંઘર્ષ, તમારી મહેનત, તમારા દુઃખનો ન્યાય કરવાના છે. હા મિત્રો, હવે તમારો ન્યાય અને તે પણ ન્યાયના દેવતા શનિદેવ દ્વારા કરવામાં આવશે. તેથી, આ વિડિયો સંપૂર્ણ જુઓ. 27 નક્ષત્રો છે અને છેલ્લું નક્ષત્ર રેવતી નક્ષત્ર છે. આ નક્ષત્રનો સ્વામી બુધ છે. હા મિત્રો, બુધ હવે તમારા જીવનમાં પણ મોટા ફેરફારો લાવશે. શનિ અને બુધ બંનેનો પ્રભાવ તમારા જીવન પર શું અસર કરશે? શું તમને ખુશી મળશે? તમારે કઈ સાવચેતી રાખવી પડશે? અને મિત્રો, હું તમને વર્ષોથી ફસાયેલા તમારા જીવનનો અંતિમ ઉકેલ પણ જણાવીશ. હવે તેને ઉકેલવાનો સમય આવી ગયો છે. આ સમયને સામાન્ય માનવાની ભૂલ ન કરો. કારણ કે મિત્રો, આ તે સમય છે જેની તમે છેલ્લા ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તમે ભગવાનને પૂછતા હતા, હે ભગવાન, મારો સમય ક્યારે આવશે? તો હવે તમારો સમય આવી ગયો છે. મિત્રો, ભગવાન પોતાના ઘરે મોડો આવ્યો છે, પણ તે આંધળો નથી. હવે તમને તમારા સંઘર્ષ અને મહેનતનું ફળ મળશે. પરંતુ મિત્રો, તેના માટે, તમારે આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક જોવો પડશે અને દરેક વસ્તુને ખૂબ સારી રીતે સમજવી પડશે. તમારા દ્વારા રાખવામાં આવેલી સાવધાની અને સતર્કતા તમને આવનારા સમયમાં રાજા બનાવશે. મિત્રો, તમે જે સંઘર્ષમાંથી પસાર થયા છો, મિત્રો, બીજું કોઈ એવું કરી શકતું નથી કારણ કે તમે મિત્રો છો. તમારી રાશિ મેષ રાશિની પહેલી રાશિ છે. તમારો સ્વામી પણ મંગળ છે, મિત્રો. પણ મિત્રો, એક વાત ચોક્કસ છે કે જો લોકોએ તમે તેમના માટે જે કર્યું છે તેનો 1% પણ તમને આપ્યો હોત, તો આજે તમારું જીવન સુધર્યું હોત. પણ મિત્રો, આવું બન્યું નહીં. પરંતુ ભૂતકાળમાં, જે લોકોએ તમને રડાવ્યા, જે લોકોએ તમને દુઃખ આપ્યું, તે લોકો, તમે તેમને દગો આપ્યો, હવે તેઓ જાતે જ પાછા આવશે. મિત્રો, તેઓ તમારા પગે પડીને તમારી પાસેથી માફી માંગશે કારણ કે શનિદેવનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ ખોટા સંબંધોનો હિસાબ ચૂકવી દેશે. હા મિત્રો, હવે તમને ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે કારણ કે મિત્રો, ભૂતકાળમાં તમારી આંખો પર પટ્ટી બાંધેલી હતી. તમે ઓળખી શકતા ન હતા કે શું સારું છે અને શું ખરાબ. કોણ ખરેખર મારું છે અને કોણ મારી પીઠ પાછળ મારો ફાયદો ઉઠાવી રહ્યું છે. તમે બધા મિત્રો પર આનું મૂલ્યાંકન કરી શકતા ન હતા. પરંતુ આ નક્ષત્ર પરિવર્તનની સૌથી મહત્વની વાત એ છે કે સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમે ખોટા સંબંધોથી મુક્ત થશો. હવે તમે એવા લોકોથી મુક્ત થશો જે તમને રાહ જોવડાવતા હતા અને તમને ત્રાસ આપતા હતા. મિત્રો, આ સમય દરમિયાન,
તમારા બધા બાકી રહેલા કાર્યો જે લાંબા સમયથી પૂર્ણ થઈ રહ્યા ન હતા, તે હવે પૂર્ણ થશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખો. આ એવો સમય છે, મિત્રો, જો કોઈ મુશ્કેલ કાર્ય હતું જે તમે પૂર્ણ કરી શક્યા ન હતા, તમે તેને છોડી દીધું છે, તો તે કાર્ય હમણાં જ પૂર્ણ કરો. ન્યાયના દેવતા શનિદેવ ચોક્કસપણે તમારી મહેનતનું ફળ આપશે. બાકી રહેલું કાર્ય પણ પૂર્ણ થશે. અટકેલા પૈસા પણ પાછા આવશે. સૌપ્રથમ, મિત્રો, રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે. બુધ તમારા ત્રીજા ભાવ, તમારા રોગ દેવાનો સ્વામી છે. અને મિત્રો, રોગ દેવા અને શત્રુઓનું ઘર, એટલે કે છઠ્ઠા ભાવનો સ્વામી છે. તો જુઓ, આનાથી શું ફરક પડે છે? રોગ. જો તમે કોઈપણ રોગથી પીડિત છો, હા, જે લોકો વર્ષોથી કોઈપણ રોગ સામે લડી રહ્યા છે, પછી ભલે તે બ્લડ પ્રેશર, સુગર, હૃદય રોગ કે તણાવ હોય, તો તમને તેમાંથી પણ રાહત મળશે. તો તમારા શરીર પર થોડું ધ્યાન આપો. હવે રોગમાંથી બહાર આવવાનો સમય છે. તો થોડા સક્રિય બનો કારણ કે તમે તમારા શરીરની સંભાળ રાખી રહ્યા છો. તમે તમારી જાતનું ધ્યાન રાખતા નથી. હું આ સારી રીતે જાણું છું. તમને તમારી ખુશીની પણ પરવા નથી. પણ હવે તમારે તમારા શરીર અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બીમારીથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. મિત્રો, અહીં બુધ ગ્રહ મજબૂત રહેશે. આ સિવાય કોઈ ગુપ્ત દુશ્મન જે તમને લાંબા સમયથી નુકસાન પહોંચાડી રહ્યો છે, તમને આગળ વધવા દેતો નથી, ભલે તમે તેને સરળતાથી કહો. ઘરમાં કોઈ એવું છે જે દેશદ્રોહી છે. તેનો પણ હવે નાશ થવાનો છે. હા મિત્રો, જૂના દુશ્મનો હવે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. વ્યવસાયમાં હોય કે નોકરીમાં, ગમે તેટલો દુશ્મન હોય, હવે તમે તે બાબતોથી મુક્ત થવાના છો. આ ઉપરાંત, મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારા બીજા અને ત્રીજા ઘરનો સ્વામી પણ બુધ છે. ખાસ કરીને ત્રીજા ઘરનો સ્વામી પણ બુધ છે. મિથુન રાશિ ત્યાં પડે છે. આ ત્રીજું ઘર છે, મિથુન રાશિ. તેનો સ્વામી પણ બુધ છે, મિત્રો. તેનો પ્રભાવ તમારી બહાદુરીને વધુ મજબૂત બનાવશે. તમે ખૂબ જ તેજ દિમાગના બનશો. તમારી બુદ્ધિ એટલી તેજ હશે કે તમે દરેક મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકશો. જો તમે શિક્ષણ ક્ષેત્રે છો, એટલે કે વિદ્યાર્થી છો, કોઈ મોટી પરીક્ષા આપી રહ્યા છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમારું મન એટલું તેજ હશે કે તમે બધું જ ઉકેલી શકશો અને તમને ચોક્કસ સફળતા મળશે. મિત્રો, ધ્યાનમાં રાખો કે શનિ હાલમાં તમારા 12મા ભાવમાં છે. તે ક્યાં છે? 12મા ભાવમાં રહેલો 12મો ભાવ અચાનક ઘટનાઓ લાવે છે. તે અચાનક ખર્ચ લાવે છે. મિત્રો, તે વિદેશો સાથે જોડાયેલું છે, તેથી આ અહીંથી નક્કી થાય છે. તો તેની અસર શું થશે? જો તમે વિદેશમાં કામ કરો છો, જો તમે વિદેશમાં કામ કરો છો, જો તમારા બાળકો વિદેશમાં છે, તો તેમને પણ તેનો લાભ મળશે. શનિદેવ, તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. તેઓ આપવાના છે. મિત્રો, જો કોઈ કામ લાંબા સમયથી બાકી હોય, તો તે સમય હવે પૂર્ણ થશે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમે તે કરી શકો છો. આ ખૂબ જ સારો સમય છે. ધ્યાનમાં રાખો કે શનિ 11મા ભાવનો સ્વામી પણ છે. તેથી 11મો ભાવ લાભનું ભાવ છે, અને શનિ ત્યાં રેવતી નક્ષત્રમાં છે, મિત્રો.
તેથી તેનો પ્રભાવ એવો રહેશે કે તમને અચાનક ક્યાંક ને ક્યાંકથી નાની નાની બાબતોમાં ફાયદો થવા લાગશે. તેથી તમારે તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સખત મહેનત કરતા રહો. તમે છો. તમને થોડી આળસ લાગી શકે છે. તમારે આળસ દૂર કરવી પડશે. શનિ શિસ્ત ઈચ્છે છે. શનિ ઈચ્છે છે કે તમે તમારા બધા કાર્યો સમયસર પૂર્ણ કરો. કોઈના વિશે ખરાબ વિચારશો નહીં. કોઈના વિશે ખરાબ ન કરો. ફક્ત આ ધ્યાનમાં રાખો અને શિસ્તબદ્ધ રહો. તમારે સવારે વહેલા ઉઠવું પડશે, સખત મહેનત કરવી પડશે અને સંઘર્ષ કરવો પડશે. પરિણામ 100% ચોક્કસ છે. મિત્રો, તમને ચોક્કસ નફો થશે. હવે નફો ઘણો વધવાનો છે. તેનો અર્થ એ છે કે નફો. જો તમે શેર માર્કેટિંગમાં છો અથવા મિત્રો, તમે ક્યાંક મિલકતમાં રોકાણ કરવા માંગો છો, તો સમય ખૂબ જ સારો છે. પણ કઈ સાવધાની રાખવી? હું તમને એ પણ કહેવા જઈ રહ્યો છું કે તમારે શું રાખવાનું છે. તો ધ્યાનથી સાંભળો. આ સમયે તમારે કોઈને ઉધાર ન લેવું જોઈએ કારણ કે બુધ દેવાના ઘરમાં છે અને મિત્રો, ધ્યાનમાં રાખો કે બુધ તમારા દેવાના ઘરનો સ્વામી છે. તેથી તમારે કોઈ પણ ઉધાર ન લેવું જોઈએ અને કોઈને ઉધાર ન આપવું જોઈએ, નહીં તો તમારે લાંબા સમય સુધી રડવું પડી શકે છે. જો તમે લોન લો છો તો તે ચૂકવવામાં આવશે નહીં. જો તમે કોઈને ઉધાર આપો છો તો તમને કોઈ વળતર મળશે નહીં. મિત્રો, તમે લાગણીમાં આવીને કોઈને પૈસા આપો છો. તમે તમારી કમાયેલી મૂડી કોઈને આપો છો. પણ હવે ભાવનાત્મક થવાનો સમય છે. ના, પાછળ જુઓ અને જુઓ કે તમે કેટલા લોકોને મદદ કરી, પણ બદલામાં તમને કંઈ મળ્યું નહીં. હકીકતમાં, તમારે તે લોકો પાસે જઈને તેમને પૈસા આપવા માટે વિનંતી કરવી પડી હતી. પણ તેઓ હજુ પણ એવું ન કરે. મિત્રો, તમે ખૂબ નિર્દોષ છો. પણ ફરી એ ભૂલ ન કરો. જો તમારી પાસે કોઈ કાનૂની મામલો હોય, કોર્ટ કેસ હોય, તો સાવચેત રહો. તમારી એક નાની ભૂલ કેસને વધુ જટિલ બનાવી શકે છે, કારણ કે કોર્ટ કેસ ખૂબ જટિલ દેખાઈ શકે છે. અહીં તમારે સાવધાનીથી કામ કરવું પડશે. તમારે ન્યાયી બનવું પડશે. તમારે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ટાળવી પડશે. તમારે તે બિલકુલ ન કરવું જોઈએ. જો કે, તમારે તે ન કરવું જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખો, ક્યારેક જીવન આપણને એવી વસ્તુઓ કરવા માટે મજબૂર કરે છે જે આપણે કરવા માંગતા નથી, અથવા આપણે એવી વસ્તુઓ પણ કરીએ છીએ જે આપણે નથી કરતા. તેથી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટાળો. શોર્ટકટ ન લો. તેનો અર્થ એ કે, જે લોકો જુગાર રમે છે, સટ્ટો રમે છે, તેઓ 1 માટે 10, 10 માટે 50 બનાવે છે. આવી પ્રવૃત્તિઓ થોડી ટાળો, નહીં તો તમે હારી શકો છો. આ સમય છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. મિત્રો, તેની તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ અસર પડશે. આના કારણે આવું થશે. જુઓ મિત્રો, બુધ, જે તમારા 6ઠા ઘરનો સ્વામી છે, અને તે 3જા ઘર સાથે પણ સંબંધિત છે. આ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરશે. તમારે વધારે તણાવ ન લેવો જોઈએ. આ સમયે, તમારે નાની નાની વાતો તમારા હૃદયમાં રાખવી જોઈએ. જો કોઈ કંઈક કહેશે, તો તે તમને દુઃખી કરી શકે છે. તમે ભાવનાત્મક રીતે થોડા નબળા પડી શકો છો. ભલે તમે ત્યાં હોવ, તમારે આ વાત પર નિયંત્રણ રાખવું પડશે. તમારે વ્યવહારુ રહીને તમારું જીવન જીવવું પડશે. હવે તમારે દરેક કામ થોડું વ્યવહારુ રહીને કરવું પડશે.
જો હું સંબંધો વિશે વાત કરું છું, તો મિત્રો, તમારે સંબંધોમાં પણ વ્યવહારુ રીતે નિર્ણયો લેવા પડશે. જો તમે કોઈની સાથે લગ્ન કરવા માંગતા હોવ તો વ્યવહારુ બનો અને વિચારો કે આ વ્યક્તિ મારા ભવિષ્ય માટે કેવો રહેશે. જો હું તમને પ્રેમ કરું છું તો ઠીક છે. પ્રેમ કરવો એ સારી વાત છે. પરંતુ જો તમે ઝેરી સંબંધમાં છો તો સંબંધને આગળ ન વધારશો. તેને તોડી નાખવો વધુ સારું છે. તમારી માનસિક શાંતિ, તમારી શાંતિ વિશે વિચારો. તમારા પરિવાર વિશે પણ વિચારો અને વ્યવહારુ રહીને નિર્ણય લો. નહીં તો આ વાત આગળ ન વધારવી જોઈએ. આ સિવાય મિત્રો, કેટલાક ખર્ચાઓ અચાનક આવી શકે છે. તણાવ ન લો. તમે ડિપ્રેશનમાં જશો. જો તમે આ સમયે નાની નાની બાબતો પર વધુ પડતો તણાવ લેશો તો કોઈ નારાજ થશે નહીં. જો તમારી નજીક કોઈ હોય, પછી ભલે તે તમારો ભાઈ હોય, તમારા જીવનસાથી હોય કે તમારા માતા પિતા હોય, તો તમારે તેમની સાથે ચોક્કસ વાત કરવી જોઈએ. અને જો તમને હજુ સુધી વિડિયો પસંદ આવ્યો હોય, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, કૃપા કરીને મને કહો કે હું જે શેર કરી રહ્યો છું તે તમારા જીવન સાથે સુસંગત છે કે નહીં. કૃપા કરીને મને કહો મિત્રો. ચાલો વિડિયો શરૂ કરીએ અને કૃપા કરીને જય શનિદેવ લખીએ. હા, કૃપા કરીને જય શનિદેવ લખો. શનિદેવ અપાર ખુશીઓ લઈને આવવાના છે. મિત્રો, જેમ મેં કહ્યું, તમારે વ્યવહારુ જીવન જીવવું જોઈએ. તમારા નજીકના કોઈની સલાહ લેવી જોઈએ. અને તમારી હૃદયની લાગણીઓ તેમની સાથે શેર કરવી જોઈએ. બસ આ વાત ધ્યાનમાં રાખો. પણ હા, તે વ્યક્તિ શ્રદ્ધાળુ હોવી જોઈએ. તે હોવું જોઈએ. તે ખરેખર તમારું પોતાનું હોવું જોઈએ. હું તમને એ પણ કહેવા જઈ રહ્યો છું કે તમને હવે કયું સુખ મળવાનું છે. ભૂતકાળમાં કેટલાક સંબંધોમાં ફરિયાદો હતી. શનિના આ નક્ષત્ર પરિવર્તન સાથે તે ફરિયાદો દૂર થઈ જશે. પ્રેમમાં ભાગીદારો વચ્ચે નિકટતા વધશે. પરંતુ ફક્ત સારા સંબંધો જ ટકશે. જો તમે ખોટા સંબંધમાં છો, તો તે સંબંધ ટકશે નહીં પરંતુ તૂટી જશે. શનિ કોઈ પણ ખોટા સંબંધને કામ કરવા દેશે નહીં. આ ધ્યાનમાં રાખો. તમારે તમારા કારકિર્દીમાં પગલાં લેવા પડશે કારણ કે તમારી કારકિર્દી સારી વૃદ્ધિ બતાવશે. તેથી તમારે આ સમયે પગલાં લેવા પડશે. કંઈક પગલાં લેતા રહો. વાત બેસી રહેવાની નથી. વાત સંઘર્ષ અને પરીક્ષાની છે. મિત્રો, સમય આવી ગયો છે. સખત મહેનત કરવાનો સમય આવી ગયો છે. જો તમે સખત મહેનત કરશો, તો શનિ તેનો ભોગ લેશે. તે તાત્કાલિક પરિણામો આપશે કારણ કે શનિ ન્યાયી છે અને કાર્યોનું પરિણામ આપે છે. તો તમને પરિણામ ચોક્કસ મળશે પણ તમારે સખત મહેનત કરવી પડશે. જો તમને લાગે કે હું બેસીશ અને કોઈ મને થાળી લાવશે, જો તમે તેને ફક્ત પીરસો અને પછી તમારા મોંમાં નાખો તો તે કામ કરશે નહીં. મિત્રો, તમારે સખત મહેનત કરવી પડશે. ખોરાક બનાવવો પડશે, રાંધવો પડશે, તોડવો પડશે, પીરસવો પડશે, જાતે ચાવવું પડશે અને ખાવું પડશે. તમારે સખત મહેનત કરવી પડશે. હા, મિત્રો, આ ફક્ત એક ઉદાહરણ છે. તે છે, આ ઉદાહરણ આ નક્ષત્ર દરમિયાન દરેક ક્ષેત્રમાં ઉપયોગી થશે અથવા હા મિત્રો, આ નક્ષત્ર ગમે તે સમયગાળા માટે હોય. મિત્રો, ઓક્ટોબર સુધી, તે તમારા માટે ઉપયોગી થશે. આ ઉપરાંત, આવકના નાના રસ્તા ખુલવાના છે. કમાણીના નાના રસ્તા ખુલશે. તો તમારે એવું ન વિચારવું જોઈએ કે મિત્ર,
હું એક જ વારમાં લાખો અને કરોડો કમાઈ લઈશ. ના, શનિદેવ આપે તો ધીમે ધીમે આપે છે પણ કાયમ માટે આપે છે. હા મિત્રો, પૈસા ઓછા આવી રહ્યા છે પણ એક વાત ધ્યાનમાં રાખો કે તે કાયમી રહેશે. કેટલાક લોકો એવા હોય છે જે મહિનામાં લાખો રૂપિયા કમાય છે પણ 4 મહિના ઘરે બેસી રહે છે. ગયા. આવા કેટલાક લોકો છે કારણ કે શનિ તેમના પર કૃપાળુ નથી. તેઓ રાહુના ભ્રમમાં રહે છે. રાહુનો તેમના પર પ્રભાવ પડે છે કારણ કે તે ફક્ત 1 મહિના સુધી રહે છે. પરંતુ શનિનો પ્રભાવ, શનિની કૃપા, દર મહિને રહે છે. આનો અર્થ એ છે કે દર મહિને સારી આવક થવી જોઈએ. જીવન ખુશીથી ચાલુ રહેવું જોઈએ અને ક્યારેય કોઈ ઉતાર ચઢાવ ન હોવો જોઈએ. તો આ શનિદેવનો પ્રભાવ છે. તો હવે તે તમારી સાથે રહેશે. આનો અર્થ એ છે કે જીવનનું ચક્ર ફરતું રહેશે. મિત્રો, આ ઉપરાંત, જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અથવા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો, અથવા કોઈ વિદેશ સંબંધિત પરીક્ષા આપી રહ્યા છો, જો નિર્ણયો લેવામાં આવે, તો આ ખૂબ જ સારો સમય છે. મિત્રો, આ સમય ચોક્કસપણે તમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ મિત્રો, આ એવો સમય પણ છે જ્યારે જે વ્યક્તિ તમને છોડીને ગયો હતો, જેણે તમને છોડી દીધા હતા, જે તમારા જીવનમાંથી ચાલ્યો ગયો હતો, તે હવે પાછો આવવાનો છે, અથવા પાછા આવવાનો છે. મિત્રો, અથવા મિત્રો, તમારે તે નોકરી પર પાછા ફરવું પડી શકે છે જે તમે પાછળ છોડી દીધી હતી. અથવા જો તમે જે કંપનીમાં કામ કરતા હતા તેના બોસે તમને કાઢી મૂક્યા હોય, તો તે કંપનીના બોસ તમને પાછા બોલાવી શકે છે. આવી કેટલીક બાબતો બની શકે છે. એટલે કે, જે વ્યક્તિ, જે વસ્તુએ તમને નકારી કાઢ્યા હતા તે હવે તમને પાછા બોલાવવા જઈ રહી છે અથવા કોઈ વ્યક્તિ તમને બોલાવવા જઈ રહી છે. આ ચોક્કસ મિત્રો છે. તેથી આ ખૂબ જ સારો સમય છે. તમારે આ સમયનો લાભ લેવો પડશે પરંતુ તમારે મેં તમને જે સાવચેતીઓ કહી છે તેનું પાલન કરવું પડશે. મેં તમને કહ્યું છે કે શું કરવું અને શું ન કરવું. પરંતુ તમારે ઉપાયો પણ જાણવા જોઈએ. મિત્રો, તે શનિદેવનું રેવતી નક્ષત્ર છે. તેથી 2 ઉપાયો છે. બુધ માટે ઉપાયો. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે. તેથી ઉપાયો બુધ માટે તેમજ શનિ માટે કરવા પડશે. પહેલો ઉપાય શનિદેવ માટે છે. શનિ મંદિરમાં જાઓ. ચમેલીના તેલનો ઉપયોગ. દીવો પ્રગટાવો. પાછા ફરતી વખતે, કોઈ પણ કાળા કૂતરાને દૂધ, બિસ્કિટ અથવા ગોળથી ભરેલી રોટલી ખવડાવો. આ કરો. તમે શનિના દુષ્પ્રભાવથી બચી જશો. તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. હવે બુધનો સમય છે, મિત્રો. તો તમારે ગણેશજીના મંદિરે જવું પડશે. તમારે ગણેશજીને મોતીચૂર લાડુ ચઢાવવાનો છે અને તમારે થોડી પ્રાર્થના પણ કરવી પડશે. બસ આ કરો અને બુધ પણ તમારા માટે બળવાન રહેશે. હમણાં માટે ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટમાં જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો.